મોરબીમાં પીવાના પાણી પ્રશ્ને ઋષભ પાર્ક સોસાયટીના રહીશો હવે આરપારની લડાઈના મૂળમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ચાલતી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ ન મળતા સોસાયટીના લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। કમિશનર સાથે વાતચીત છતાં સંતોષકારક નિર્ણય ન મળતા તેમણે કચેરીમાં જ ધરણા પર બેસી રહેવાની જીદ પકડી છે। પાણી, જમવાનું, ગોદડા ગાદલા સહિતની તમામ તૈયારીઓ સાથે ઋષભ પાર્ક સોસાયટીના રહીશો સ્પષ્ટ કહી રહ્યા છે, જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી। બીજી તરફ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે પાણીના પ્રશ્ન કાયમી ઉકેલ માટે ડીપીઆર તૈયાર કરી સરકારની મંજૂરી મળી ગઈ છે। નવી ડીઆઈ લાઈન નાખવાની કામગીરી બાદ આ વિસ્તારની તમામ સોસાયટીઓનો પ્રશ્ન ઉકેલાશે। હાલ પૂરતું ઋષભ પાર્ક સોસાયટીમાં વધારાના 4 વાલ્વ મૂકીને પાણી વ્યવસ્થા સુધારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાણી માટે અમે આવ્યા ઋષભ પાર્ક સોસાયટી ન્યૂ ચંદ્રેશની બાજુમાં છેલ્લા 4-5 વર્ષથી પાણી નથી આવતું। અનેક વાર અમે તંત્રને રજૂઆત કરી તોય છતાં પાણી નથી આવ્યું। તો આજે અમે સોસાયટી જેન્ટ્સ, લેડીઝ, વૃદ્ધા, બાળકો બધાય સોસાયટી આખી છે, તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી। અનેક વાર રજૂઆત કરી તોય છતાં પાણી આવ્યું નથી। અમારે તંત્ર અમારી તાત્કાલિક પગલાં લે એવી પાણીની અમારી રજૂઆત છે। ના વિરોધ કરો પાણી માટે। મહેન્દ્ર, હું ઋષભ સોસાયટીમાં રહું। ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા અમારે 3 વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે। વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી। વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે, ઘરે પહોંચો, પછી અમે ઘરે પહોંચી તો પ્રશ્ન રોજે રોજ 3 વર્ષ થયા અમારા માટે આના છે। એટલે અમે ગાંધી માર્ગનો અમે રેલીનું આયોજન કર્યું। એમાં નાના બાળકો છે, વડીલ છે, યુવાન છે, બધા ઉદ્યોગવાળા છે, બધાને કામ ધંધો। આજે અમે 1 દિવસની રજા રાખી, બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી। અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, પાણીથી લઈ જમવા સુધીની। એ અમારે રોકાવું પડે તો પણ અમે ગાદલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ। એટલે અમારી આજે 100% તૈયારી છે। કેમેરામાં તમારે જોવું હોય તો પિકઅપમાં બધો સામાન છે અને જમણવાર પણ અત્યારે અમે ચાલુ કરી દીધો છે। કમિશનર સાહેબ આવ્યા, અમારી સાથે વાત કરી, એ વાત અમને યોગ્ય ન લાગી। એના માટે થઈને અમારે હવે આગળ શું કરવું તે માટે અમે સોસાયટીના બધા પાસે મંતવ્ય લઈશું ને આગળ શું કરવું। સાહેબે અમને 3-4 વસ્તુ અમને કીધી, અમને એ યોગ્ય ન લાગી। એના માટે થઈને અમારે આજનો દિવસ તો ફાઇનલ અમારે રોકાવાનો જ છે। ઋષભ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે। કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યારે ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે। એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે, જેમાં 50 નેટવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે। તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે, તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય। અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવતું। આજરોજ તેઓ પદયાત્રા કાઢીને ત્યાં આવ્યા છે। હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ અહીંયા લોકો અહીંયા બેઠા છે, તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે? અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે એ લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું। એમણે એમ કહ્યું કે જો કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે। એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટર વર્ક શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો, છતાં પણ એમના પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું। અને એને પરમનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઇન નખાઈ જાય એમનું પરમનન્ટ સોલ્યુશન થશે। ટેમ્પરરી સોલ્યુશન તરીકે અમે બાકીના 4 જગ્યાએ વાલ મૂકી અને આ સોસાયટીને પાણી મળે તે વ્યવસ્થા કરાવીશું। એમની એવી માંગ છે 3 વર્ષથી પાણી નથી આવતું સાહેબ, તો આપણે ત્યાં સાવ પાણી વિતરણ નહોતું થતું કે નહીં? એ લોકોને પાણી તો મળતું જ હશે, પણ ઘણી બધી સોસાયટીઓ નવી પણ બનેલી છે
અને નવી બનેલી સોસાયટીઓના કારણે કદાચ નેટવર્કની અંદર બીજી સોસાયટીઓમાં પાણી જતું રહેતું હોય એ કારણે પાણી ન મળતું હોય એવી શક્યતા છે. અને આ બધા પ્રશ્નોના કાયમી સોલ્યુશન માટે જ કોર્પોરેશન દ્વારા નવું ડીપીઆર તૈયાર કરાવી અને ડીઆઈ નેટવર્ક પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાવેલું છે. તો આ નેટવર્ક નખાશે ત્યારે બધી સોસાયટીનો પ્રશ્ન સોલ્વ થશે. ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામો થયા છે, અહીંયા જે ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવ્યા છે એના કારણે આ સોસાયટીને પાણી નથી મળતું એવો એક આક્ષેપ છે. આપણે મોરબી સિટીની વાત કરીએ તો જે નવી સોસાયટીઓ બનતી હોય જેણે ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તો કોર્પોરેશનની મંજૂરી લીધા વગર અથવા અગાઉ જ્યારે નગરપાલિકા હતી એ વખતે નગરપાલિકાની મંજૂરી લીધા વગર કનેક્શનો ખેંચેલા છે. તો એના માટે અમે રેગ્યુલરાઇઝેશનની પણ એક પોલિસી ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યા છીએ. તો જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય એ લોકોને રેગ્યુલર કરી શકાય અને જે રહીશો છે અથવા જે લોકો રહે છે એ લોકોને પણ પાણીની તકલીફ ન પડે અને જે કોર્પોરેશનને રેવન્યુ લોસ છે એ રેવન્યુની ઇન્કમમાં એમાંથી આવી શકે.